અમદાવાદની કેટલીક સ્કૂલોને ધમકીના મેલ મળ્યા। ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકી ભર્યા ઈમેલ મળ્યા। ધમકી અંગે પોલીસ અને બીડીડીએસની તપાસ। હાલમાં કોઈ જગ્યાએથી વાંધાજનક વસ્તુ મળી નથી। સ્કૂલોને ધમકી મળ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી। રશિયન હેન્ડલરથી ધમકી મળ્યાની માહિતી। झारखंड सरकारना मंत्री आलमगीर आलमना पर्सनल सेक्रेटरी संजीवलाल सामे ईडीए करी कार्यवाही। संजीवलालना घरमांथी जप्त कराई 20 करोड़थी वधुनी रोकड़ रकम हजी पण कराई रही छे। घरमांथी मळेला नाणांनी गणतरी। झारखंडना ग्रामीण विकास मंत्री छे आलमगीर आलम। राजकोटमां बनावायुं आदर्श मतदान मथक। शहेरनी निर्मला कॉन्वेंट शाळाने शणगाराई। शाळामां कलरफुल काठियावाड़ी झुम्मर लगावाया। गरमीने लईने मतदान मथको पर पाणीनी व्यवस्था कराई। लोकशाहीना महापर्वने लईने ईएमटीएसनो मोटो निर्णय। मतदान करनार व्यक्ति ईएमटीएसमां 1 दिवस करी शकशे निःशुल्क प्रवास। वधुमां वधु मतदान थाय तेना माटे लेवायो निर्णय। लोकशाहीना महापर्व पर तंत्र सज्ज। काळझाळ गरमी वच्चे चूंटणी फरजमां रहेला अधिकारीओ माटे खास व्यवस्था। मतदान सामग्री साथे ओआरएस अने दवाओना पेकेट पण अपाशे। साबरकांठामां मतदानने लईने तंत्र सज्ज। 10,000 थी वधु कर्मचारीओ चूंटणी कामगीरीमां फरज बजावशे। 1 एसपी, 2 एएसपी, 2 डीवायएसपी, 15 पीआई, 35 पीएसआई तैनात। 1,180 पोलीस जवानों, 1,395 होमगार्ड और 350 पेरामिलिटरी फोर्स तैनात। वडोदरामां मतदानने लईने तंत्र सज्ज। वडोदरामां 1,802 मतदान मथको माटे कर्मचारीओ रवाना थया। अहींया 15,793 कर्मचारीओ चूंटणी दरमियान फरज पर रहेशे। ईवीएम वीवीपेट सहितनी सामग्रीનું વિતરણ કરાયું। બોટાદમાં ચૂંટણીને લઈને તંત્ર એક્શન મોડમાં। ચૂંટણી વિભાગ કરી ઈવીએમ વીવીપેટની ફાળવણી। શાંતિપૂર્ણ માહોલમાં मतदान થાય તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। લોકશાહીના મહાપર્વની ઉજવણીનું કાઉન્ટડાઉન। ગુજરાતમાં मतदान માટે વહીવટીતંત્રની તૈયારીઓને આખરી ઓપ। અમદાવાદના 21 મથકોની ડિસ્પેચિંગ કામગીરી। 222 બૂથ ઉપર ઈવીએમ અને સ્ટેશનરી મોકલવાની કામગીરી શરૂ। નવસારીમાં ચૂંટણીની તૈયારીઓનો આખરી ઓપ અપાયો। મતદાન સામગ્રી ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરાઈ। નવસારી જિલ્લામાં 1,116 જેટલા મતદાન મથકો પર 5,000થી વધુ લોકો કરશે ચૂંટણીની કામગીરી। પોરબંદરમાં मतदानને લઈને તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો। તમામ મતદાન મથકો માટે ઈવીએમ અને વીવીપેટ ઉપરાંત સ્ટેશનરીની ફાળવણી કરાઈ। આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી થશે मतदान। मतदान મથક આરોગ્ય ટીમ તૈનાત। લોકો માટે કરાઈ પાણીની સુવિધા। ચૂંટણી માટે ઈવીએમ મશીનનો વીવીપેટ મશીનનો ખરાઈ કરી ચૂંટણીલક્ષી સામગ્રી મોકલવામાં આવશે। લોકસભા ચૂંટણી અંતર્ગત આજે ઈવીએમ મશીન સહિતનો સામાન અને ચૂંટણી ફરજ પરનો સ્ટાફ બૂથ માટે થશે રવાના। લોકસભાની ચૂંટણીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે। દીવ દાદરાનગર હવેલીમાં સ્પેશિયલ ઇલેક્શન વોર રૂમ બનાવાયો। મતદાન મથકો પરના સીસીટીવી કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ આ રૂમમાં કરાશે। માત્ર દ્રશ્યો જ નહીં, મતદાન મથકો પર થઈ રહેલા અવાજનું પણ મોનિટરિંગ કરાશે। રાજકોટની વિરાણી સ્કૂલમાં ચૂંટણીને લગતી કામગીરીઓ તેજ કરાઈ। બૂથ કર્મચારીઓ સામગ્રી સહિત ડિસ્પેચિંગની કામગીરીમાં लाग्યા। રાજકોટમાં 2,036 मतदान મથકો પર કરાશે मतदान। સાબરકાંઠામાં ચૂંટણીને લઈને તંત્ર સજ્જ। મોડાસામાં ઈવીએમ અને વીવીપેટ ડિસ્પેચ કરાયા। એસટી અને કાર વડે 2,326 બૂથ પર ઈવીએમ પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ। બારડોલી બેઠક માટે મતદાનની તૈયારીઓને અપાયો આખરી ઓપ। ઈવીએમ અને વીવીપેટની ફાળવણી પૂર્ણ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ રહી છે કામગીરી। બારડોલીમાં 7 સખી મતદાન મથકો સહિત કુલ 276 મતદાન તૈયાર। લોકસભા ચૂંટણીને લઈને અમરેલી जिला પોલીસ તંત્ર એલર્ટ। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાય તે માટે પોલીસ સજ્જ। લોકો વધુને વધુ મતદાન કરવા જિલ્લા પોલીસ વડાને અપીલ કરી। આવતીકાલે રાજ્યમાં યોજાશે मतदान। 19 મહિલા સહિત કુલ 266 ઉમેદવારો मैदाने। 50,788 मतदान મથકો પર કુલ 4.97 કરોડ લોકો કરશે मतदान। રાજ્યમાં આવતીકાલે લોકો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ। રાજ્યમાં 2,56,16,570 પુરુષ મતદારો। રાજ્યમાં 2,41,50,603 મહિલા મતદારો। આ ઉપરાંત 1,534 અન્ય મતદારો કરશે मतदान।
રાજ્યમાં સૌથી ઓછા ભરૂચમાં 17,23,353 મતદારો, રાજ્યમાં સૌથી વધુ નવસારીમાં 22,23,550 મતદારો, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, પોરબંદર ઉપરાંત મહેસાણા, આણંદ અને જૂનાગઢમાં 17 થી 18 લાખ મતદારો, રાજકોટ અને ગાંધીનગરમાં 21 થી 22 લાખ જેટલા મતદારો. જામનગર, છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, પંચમહાલમાં 18 થી 19 લાખ જેટલા મતદારો, કચ્છ, ભાવનગર, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠામાં 19 થી 20 લાખ જેટલા મતદારો, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ ઈસ્ટ અને બારડોલીમાં 20 થી 21 લાખ મતદારો. અડધું સુરત આવતીકાલે મતદાન કરશે. નવસારી, બારડોલીમાં આવતા લોકો કરશે મતદાન. સુરત શહેરના લીંબાદ, ઉધના, મજુરા, 84 બેઠકના મતદારો કરશે મતદાન. સુરતની માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા બેઠકના લોકો મતદાન કરી શકશે. સુરતના 29.40 લાખ લોકો કરશે મતદાન. સુરતની 4 વિધાનસભા બેઠકના 14.39 લાખ લોકો નવસારી માટે કરશે મતદાન. 5 વિધાનસભાના વિસ્તારના 15,40,000 મતદાતાઓ બારડોલી બેઠક માટે કરશે મતદાન. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર અડધા સુરતના લોકો નહીં કરી શકે મતદાન. સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા. ઓલપાડ, વરાછા, સુરત પૂર્વ, સુરત ઉત્તર, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમ વિધાનસભાના મતદારો મતદાન નહીં કરી શકે. આવતીકાલે રાજ્યમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકો માટે થશે મતદાન. આવતીકાલે મતદાન કરવા અર્થે આજે દિગ્ગજો આવશે ગુજરાત. પીએમ મોદી અમદાવાદના રાણીપના નિશાન વિદ્યાલય પોલિંગ બૂથમાં સવારે 7:30 વાગે કરશે મતદાન. લોકશાહીના પર્વને લઈને કરાઈ રહી છે તૈયારીઓ. પીએમ મોદી આવતીકાલે રાણીપમાં કરશે મતદાન. નિશાન સ્કૂલમાં પીએમ મોદી કરશે મતદાન. નિશાન સ્કૂલની આસપાસ લગાવાયા બેરિકેડ. લોકશાહીના પર્વને લઈને શણગારાઈ છે શાળા. ચૂંટણીને લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. આવતીકાલે નારણપુરામાં અમિત શાહ કરશે મતદાન. આવતીકાલે મતદાન કરવા અર્થે આજે દિગ્ગજો આવશે ગુજરાત. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાત પહોંચ્યા. શિલજમાં આનંદીબેન પટેલ કરશે મતદાન. ચોથા દિવસે સુરત પોલીસે 2.60 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી લીધા. આરોપીઓ પાસેથી નશાકારક સિરપની 122 બોટલો પણ મળી આવી. હજી 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા. ડ્રગ્સ, સિરપ અને ફોન સહિત 49,830 મુદ્દામાં જપ્ત. અમદાવાદના વાડજમાં ગ્રાહકના સ્વાંગમાં આવી જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ. એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ. વેપારીની નજર ચૂકવી આરોપીઓ 30 એપ્રિલે ચોરી કરી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. અરવલ્લીના ભિલોડાના ધારાસભ્યના ઘરમાં લૂંટ કરનાર વધુ એક આરોપી ઝડપાયો. ચોરી કરનાર બીજુડા ગેંગનો સાગરીત શામળાજી આશ્રમ નજીકથી ઝડપાયો. ધારાસભ્ય પીસી વરંડા 7 મહિના પહેલા થઈ હતી 5 લાખના મુદ્દામાલની ચોરી. અગાઉ 3 આરોપીઓ ઝડપાયા હતા. ગુજરાતમાં ગરમીનો પારો વધતા વીજ માંગમાં વધારો. માત્ર 4 દિવસમાં 2,363 મેગાવોટનો વધારો. સિઝનની સર્વોચ્ચ વીજ માંગ 24,158 મેગાવોટ નોંધાઈ. ગત વર્ષ કરતાં આ વર્ષે 6,000 મેગાવોટ વધારો નોંધાયો. આખરી ગરમીથી નહીં મળે કોઈ રાહત. 5 દિવસ હીટવેવની આગાહી. 7મી અમદાવાદ, ગાંધીનગરમાં 42 ડિગ્રી પહોંચી શકે છે તાપમાન. આજે અને આવતીકાલે પોરબંદર, ભાવનગરમાં હીટવેવની આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં પારો 42 ડિગ્રી રહી શકે છે. ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટની ચેતવણી. ચૂંટણીના દિવસે ગરમીનો પારો 42 ડિગ્રી રહે તેવી શક્યતા. ગરમીથી બચવા તબીબોએ આરોગ્યની તકેદારી સાથે મતદાન કરવાની અપીલ કરી. હીટસ્ટ્રોકથી બચવા સગર્ભા, વૃદ્ધો અને ડાયાબિટીસના દર્દીઓને સવારના સમયે મતદાન કરવાની આપી સલાહ. ચૂંટણીને લઈને તંત્ર સજ્જ. સુરતમાં ગેસ્ટ હાઉસ અને હોટલમાં ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન વિસ્તારમાં સઘન ટ્રેકિંગ. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ એક્શનમાં. અરવલ્લીના માલપુરના મોલી પીપરણા ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું. વાત્રક જમણા કાંઠાની કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થયો. કેનાલનું પાણી ખેતરોમાં ભરાતા બેટ જેવા દ્રશ્યો સર્જાયા. ડાંગ જિલ્લામાં પાણીની પોકાર ઉઠી. અનેક રજૂઆતો છતાં પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ છવાયો. ટેન્કર હોવા છતાં નેતાઓ ટેન્કરનો ઉપયોગ ન કરવા દેતા હોવાનો ગામજનોએ લગાવ્યો આરોપ. ગામ લોકોએ પાણી મેળવવા માટે ખાનગી વાહનોમાં દૂર દૂર ભટકવું પડે છે. પંચાયતના સભ્યો પણ પાણી માટે મદદ ન કરતા હોવાની ગામજનોની ફરિયાદ. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલા ટેન્કરનો ઉપયોગ કરી પાણી પહોંચાડાય તેવી ગામજનોની માંગ છે.
વડોદરામાં ફરી એક વખત પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. ટાંકીનો કાટમાળ લાઇન પર પડતા ભંગાણ સર્જાયું હતું. લાલબાગ ઓવરહેડ ટાંકી પાસે હજારો લીટર પાણી વેડફાયું. છેલ્લા 6 દિવસથી ભંગાણ છતાં તંત્રના આંખ આડા કાનથી સ્થાનિકોમાં રોષ. ભંગાણના કારણે દક્ષિણ વિસ્તારમાં લોકોને પાણી ન મળતા હાલાકી. તાત્કાલિક સમારકામ કરવા માંગ કરાઈ. જૂનાગઢમાં ગામજનોએ સખત વિરોધ કર્યો. સુખપુર ગામે ગામજનોએ ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી મતદાન બહિષ્કારના શપથ લીધા. આગામી 7મી તારીખે સુખપુર ગામના રહેવાસીઓ મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી.